દેવગઢ બારિયા ખાતે આમ આદમી પાર્ટીની સંગઠન સંકલન મીટિંગ જિલ્લા પાર્ટી પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ। આજરોજ તારીખ 11ના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીની લોકસભાની ચૂંટણીની તૈયારી માટે સંગઠન સંકલન માટેની મીટિંગ અશોક રાણાના નિવાસ સ્થાને યોજાઈ હતી, જેમાં બારિયા તાલુકાના તમામ હોદ્દેદારોએ હાજરી આપી અને સંગઠન સંકલન મજબૂત બનાવવા તમામ હોદ્દેદારોએ હાજરી આપી હતી, જેમાં જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, ભાનુભાઈ પ્રવક્તા, હાર્દિકભાઈ મહામંત્રી, પ્રદેશમાંથી દિનેશ મુનિયા, લીમખેડા તાલુકાના પાર્ટી પ્રમુખ સચિવ રાવત સિગવડ, તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ અને લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયાએ હાજરી આપી હતી। ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને ભાજપના ગાંવ ચલો અભિયાનને દાહોદના દરેક ગામમાં ખૂબ ભ્રષ્ટાચાર કરીને વોટ લેવા નીકળ્યા છે અને 25 કરોડ રૂપિયા જે ખાઈ ગયા છે તે આ ચૂંટણીમાં આપણા રૂપિયા ભાજપના ઉમેદવાર પાસેથી લેવાના છે તેવી હાકલ કરીને નરેશ બારિયાએ વધુમાં જણાવ્યું કે દાહોદ જિલ્લામાં એક જ ચાલે, આમ આદમી પાર્ટી ચાલે અને આમ આદમી પાર્ટી લોકોના દરેક પ્રશ્નનો ધારદાર રજૂઆતો કરીને દાહોદ જિલ્લામાં યુવાનોમાં લોકપ્રિય બની છે તેવું જણાવ્યું હતું। આવી રીતે આપણે જે બેસ્ટમાંથી બેસ્ટ માણસોને પણ બનાવવાનું છે, એમની સામે આપણે લડવાનું છે, ભાજપ સામે લડવાનું છે। તો આપણે એવું મનમાં રાખવાનું કે તમે મન બોલાવો, મને મીટિંગમાં બોલાય એટલે તમારા મનમાં એવું થાય કે નરેશભાઈ આવશે એટલે હાલો આટલો બધો ખર્ચો કરો, નહીં, તમે સંખ્યા વધારો, બસ ગમે ત્યાં મીટિંગ થાય તો સંખ્યા વધારો, નાસ્તા વગર ચલાવશું, ચા વગર ચલાવશું। આ ભાજપની સામે લડવા માટે આપણે ભૂખ્યા પેટે રહેવું પડે, પણ આપણે એમનો સામનો કરીને એમને હરાવવાના છે। અને એના માટે 26 જે પક્ષ ભેગા થયા છે એનું કારણ પણ આ છે કે એ લોકોએ આ વિરોધ પક્ષને શું કર્યું છે, નોટબંધી લાયા એમાં સાફ કર્યું છે। હા, કોંગ્રેસ પાસે અત્યારે પૈસા અને આ સંગઠનને આગળ લઈ જાઓ એવી હું આશા રાખું છું। અને મંગળવારે જે મીટિંગ રાખેલ છે એમાં અવશ્ય બધા આવવાનું છે અને એમાં જે કામ સોંપવામાં આવે 10 દિવસની અંદર પૂર્ણ કરી અને સોંપવાનું છે। એટલે બધાને વિનંતી કરું છું કે ટાઈમ કાઢી અને મંગળવારના દિવસે આવજો અને જે પણ તમારા કાર્યકર્તા